તો જો મિત્રો ભાત પણ થઈ ગયો, પાપડ પણ શેકી કાઢ્યા અને સરગવાની શીંગોની દાળ પણ થઈ ગઈ. આપણી તુવેર દાળ પર સરગવા નાખીને બનાવી છે. તો જમવાનું રેડી થઈ ગયું મારું મસ્ત મજાનું આજે સાંજનું. અને 6:30 વાગવા આવ્યા છે જમવાનું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો 10:30 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સર રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો જો મસ્ત બધું કામ પતી ગયું, નાહી ધોઈને એકદમ ફ્રેશ અને જમવાની શરૂઆત થઈ ગઈ છે આજે જલ્દી ફટાફટ. ખબર છે ને કેમ કે આજે 8M પણ છે અને રામનવમીની. તો રામનવમીની બધાને બહુ શુભકામનાએ. તો દ્વારકાધીશનું નામ લઈએ અને રસોડું ચાલુ કરી દીધું છે. બની રહ્યું છે કુકરમાં ડુંગળી બટાકાનું શાક. અહીંયા લોટ ગુંદવાની તૈયારી કરી દીધી છે. આ જો બધો કચરો અહીંયા કુકર મૂકી દીધું છે. તો આજે ડુંગળી બટાકાનું શાક અને સાંજની તૈયારી છે અમારી આજે દાળ ભાતની. તો દાળ ભાતમાં નાખવાની છે આજે સરગવાની શીંગો. તો સાંજે દાળ ભાત અને સરગવાની શીંગોની દાળ બનાવો. ચાલો મિત્રો આવી લોટ ગુંદી કાઢું. આ બધો કચરો કરી દઉં સાઈડમાં. જો લસણ, આદુના છોળા, ડુંગળી, બટાકા, ટામેટાના બધું અને શાક થઈ રહ્યું છે કુકરમાં. અને લોટ ગુંદી કાઢું ફટાફટ. સાંજેનું દાળ ભાત બનાવવાના છે સરગવાની શીંગો નાખી. મિત્રો બપોરનું જમવાનું થઈ ગયું, રોટલી થઈ ગઈ અને મસ્ત ડુંગળી બટાકાનું શાક પણ થઈ ગયું. મિત્રો દાળ પલાળી રાખી હતી, આ ભાત થાય છે. હવે એક ટમાટર નાખી દઉં દાળમાં અને હળદર મીઠું નાખી દઉં. દાળ બાફવા મૂકી દઉં. તૈયાર થઈ ગઈ. આ 2 સીટી વાગી જાય પછી સરગવાની શીંગો નાખી દઉં. આ મરચું વાટી કાઢ્યું, લસણ, આદુ, લીલા મરચાં ને બધું તૈયાર કરી દીધું છે. લસણ, મીઠી લીમડી, મસ્ત બનાવો એક નંબર સરગવાની શીંગો. હવે ટામેટા નાખી દઉં. જો મસ્ત મસાલો શેકાઈ ગયો. હવે હરગવાની શીંગો અને આપણે દાળ છોડી દઈએ. થોડું પાણી નાખીએ આમાં એટલે બધું આવી જાય. બરાબર. જો પાપડ પણ શેકી કાઢ્યા છે. બધું રેડી થઈ ગયું, ભાત પણ થઈ ગયું અને અહીંયા દાળ થાય છે. અને સરગવાની શીંગોની દાળ પણ થઈ ગઈ. આપણી તુવેર દાળ પર સરગવા નાખીને બનાવી છે. તો જમવાનું રેડી થઈ ગયું મારું મસ્ત મજાનું આજે સાંજનું. અને 6:30 વાગવા આવ્યા છે. જમવાનું રેડી થઈ ગયું.